અમરેલી જિલ્લામાં તંત્રની મીઠી નજરથી નકલી દૂધ વાવા પછી ઘી બનાવવાનો પાક પસારો. 2100 કિલો નકલી ઘી ઝડપાયું. કારખાનું ફૂડ ડ્રગ્સ વિભાગ નિંદ્રાધીન. પોલીસે રેડ કરી માલ પકડ્યો. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલી જિલ્લાના લીલિયાના પીપળવા ગામમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ. 4 આરોપીની ધરપકડ કરી 2100 કિલો ઘી કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સમગ્ર રાજ્યમાં નકલી માલ પકડાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે 2100 કિલો નકલી ઘી પકડાયું. અમરેલી જિલ્લામાં નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. લીલિયા પોલીસ દ્વારા પીપળિયા ગામ નજીક ઘીની ફેક્ટરી ચાલતી હોવાની માહિતી મળતા પોલીસ ત્રાટકી અહીં પાણીનો વોટર પ્લાન્ટ ચાલતો હતો, તેની આડમાં આ નકલી ઘી બનાવવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા ઘીનો મોટો જથ્થો બનાવવાનો સાધનો સહિત પેકિંગ કરેલા પેકેટ મળી આવ્યા હતા, જેમાં 2100 કિલો ઉપરાંતનો ઘીનો જથ્થો કબજે કર્યો હતો, જેની કિંમત ₹13,56,000, વનસ્પતિ તેલના 133 ડબ્બા જેની કિંમત ₹2,66,000, વાહન, મશીનરી, ચીજ વસ્તુ સહિત કુલ ₹22,80,000નો મુદ્દામાલ કબજે કરી 5 આરોપી સામે લીલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી ભરત વાસુરભાઈ, સાહિલ ઇસ્માઇલભાઈ સાખરા રાજુલાનો રહેવાસી, નૌશાદ શબ્બીરભાઈ ગાહા સાપરી ગામનો રહેવાસી. મુખ્ય આરોપી આકાશ વિંજવા જે ફરાર છે, તેમની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી સમગ્ર ઘટનામાં લીલિયા પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે, જેમાં નકલી ઘી મુદ્દે પૂછપરછ હાથ ધરી છે. જેમાં આરોપી દ્વારા આ ઘી મહારાષ્ટ્ર, નાગપુર, ગુજરાતના વાપી અને જમ્મુ કાશ્મીર સહિત વિસ્તારમાં સપ્લાય કરતા હતા અને આ પીપળવા ગામમાં ફેક્ટરીમાં નકલી ઘી બનાવતા હતા. કેટલા સમયથી આ ધંધો ચાલતો હતો, અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરી છે. આરોપીની મોડેસ ઓપરેન્ડી અમૃત નામનો વોટર પાણીનો પ્લાન્ટ ચલાવતા હતા. પ્લાન્ટના આડમાં આ ધંધો ચલાવતા હતા. આખરે પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ફૂડ ડ્રગ્સ વિભાગ ઊંઘતા ઝડપાયું. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમરેલી જિલ્લાના લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળવા ગામ ખાતે એક નકલી ઘી બનાવવાની ફેક્ટરી પકડવામાં આવી છે. એમાં 2190 કિલો જેટલા નકલી ઘી પકડવામાં આવ્યું છે, જેની કિંમત 13,56,000 થાય છે. એ જે નકલી ઘી બનાવવામાં આવતું હતું એમાં વનસ્પતિ ઘી, પામ ઓઇલ, મલાઈ વગેરે એ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતું હતું. એ પણ જે કાચું માલ છે પકડવામાં આવ્યું છે, એની કિંમત 3 લાખ જેટલી થાય છે. ટોટલ મશીનરી, આ વનસ્પતિ ઘી અને જે નકલી ઘી છે, આ બધું મળીને કુલ 22,81,000ના મુદ્દા માલ પકડવામાં આવ્યું છે. જે નકલી ઘી અહીંયા બનાવવામાં આવતું હતું એ પીપળવા ગામમાં ભરતભાઈ વાસુરભાઈ વિંજમાની જમીન છે. ત્યાં એક અમૃત મિનરલ વોટર નામના કારખાનામાં આરો પ્લાન્ટની આડમાં આ જે નકલી ઘી બનાવવાનું કારખાનું છે એ ચલાવવામાં આવતું હતું અને આમાં 5 વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું છે. એમાં આકાશભાઈ કનુભાઈ વિંજવા અને ભરતભાઈ વાસુભાઈ વિંજવા એ મેઇન આરોપીઓ છે અને 3 જે આરોપીઓ છે ત્યાં મજૂરો હતા જે ત્યાં કામ કરતા હતા. જે મેઇન સપ્લાય નકલી ઘીની હતી એ નાગપુર મહારાષ્ટ્રમાં, એના સિવાય જમ્મુ કાશ્મીર અને વાપી ગુજરાતમાં એ નકલી ઘીની સપ્લાય કરવામાં આવતી હતી. એ અમારી પાસે માહિતી હતી કે દિવાળીની આજુબાજુમાં આ ચાલુ થયું હતું, પણ આરોપીઓને અમુક જાણકારી મળી ગઈ કે પોલીસને આ ખબર છે, આ લોકોએ ત્યારે બંધ કરી નાખ્યું હતું. અત્યારે 15 ડિસેમ્બરથી આ કારખાનો ચાલુ હતો. પોલીસને બાતમી મળી અને ઝડપથી પોલીસે આમાં રેડ કરીને આરોપીને પકડી પાડ્યું છે અને જે મુદ્દામાલ છે 22,81,000 કબજે કરવામાં આવ્યું છે. મુખ્ય આરોપી જે આકાશભાઈ કનુભાઈ વિંજવા છે એની ધરપકડ બાકી છે. બાકી જે 4 આરોપીઓ છે એ લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. અત્યારે મારા ધ્યાન ઉપર નથી, પણ એ પણ તપાસનો વિષય છે. આગળ જે પણ કાર્યવાહી કરવામાં આવશે.
અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત24 ન્યૂઝને. હવે તમને ગુજરાત24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત24 ન્યૂઝ ફેસબુક પેજને.